વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય ગણિત આવનારી જે દ્વિતીય પરીક્ષા જાન્યુઆરી માસમાં લેવાશે એનું પ્રશ્નપત્રનું પરિરૂપ, એટલે કે એમાં કયા કયા ચેપ્ટર આવશે, કેટલા ચેપ્ટર આવશે, એ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે અને તમારો જે વિભાગ A, B, C અને D એ કેવો રહેશે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને આવા વિડીયો મેળવવા માટે આપણી ચેનલ યોર વિદ્યાપીઠ 6 to 12 ને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો શરૂઆત કરીએ આપણે. તો સૌપ્રથમ અહીંયા જે તમને પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર જે આપેલો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ પરીક્ષા પ્રમાણે તમારો વિભાગ એ 15 માર્ક્સનો હેતુલક્ષી અને પછી વિભાગ B તમારો વિકલ્પ વિના 6, વિકલ્પ સાથે 9 એટલે ટોટલ 12 માર્ક્સનો રહેશે. 9માંથી 6 પ્રશ્નો લખવાના. એના પછી વિભાગ C તમારો 8, બરાબર, એટલે કે 8 પ્રશ્નો એમાંથી 5 લખવાના, 15 માર્ક્સનો રહેશે. અને વિભાગ D જે તમારો 8 માર્ક્સનો હશે, 3 પ્રશ્નમાંથી કોઈ પણ 2 લખવાના. તો આ રીતે તમારા 50 માર્ક્સ પૂર્ણ થશે. હવે વાત કરીએ પ્રકરણ પ્રમાણે ગુણભાર. તો તમારું જે ગણિતનું પેપર હશે એમાં તમને કેટલા ચેપ્ટર આવશે, તો અહીંયા તમને આપેલું છે 10 ચેપ્ટર વિશે માહિતી આપેલી છે. તો આ 10 ચેપ્ટર તમારે તૈયાર કરવાના રહેશે. પણ એક મહત્ત્વની જે વાત છે કે પ્રથમ પરીક્ષામાં જે ચેપ્ટર હતા એમાંથી તમને ઓછા માર્ક્સનું પૂછાશે. તો 1 થી 6 ચેપ્ટર તમારા હતા પ્રથમ પરીક્ષામાં. હવેની જે પ્રિલિમ પરીક્ષા છે, દ્વિતીય પરીક્ષા, એમાં 4 ચેપ્ટર નવા એડ થયેલા છે. તો એમાંથી તમે જોઈ શકો છો કે એમાંથી વધારે માર્ક્સનું પૂછાશે. તો એટલે તમારા 4 ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરવાનું છે. આ 6 ચેપ્ટરની પણ સાથે સાથે તૈયારી કરવાની છે. હવે એના પછી વાત કરીએ તમને પ્રશ્નપત્રના માળખામાં. તો વિભાગ એમાં શું શું પૂછાય હવે તમે જાણો જ છો, કેમ કે તમે પ્રથમ પરીક્ષા હવે આપેલી છે. તો આપણે આ રીતે દરેક વિષયનું અપલોડ કરીશું, એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.